મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાતા નાસભાગ મચી હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલ આ વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને સ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી છે. પથ્થરમારામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક ધારાસભ્યોએ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તના ખબર અંતર પૂછ્યા હતા, તો બીજી તરફ પોલીસે 15 જેટલા શકમંદોને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભગવાન રામના દ્વાર ખોલવામાં આવ્યા છે. થોડા કલાકો પછી અભિષેકનો કાર્યક્રમ શરૂ થશે. 1 વાગ્યા સુધીમાં અભિષેક પૂર્ણ થશે અને ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને દર્શન થશે. મંગળવારથી સામાન્ય લોકો રામલલ્લાના દર્શન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.